13 કરોડની જનતાના જેઓ નેતા છે તેઓ મોદીજીને જાહેરમાં પગે લાગ્યા. એનડીએની એક બેઠકમાં નીતિશ કુમાર નરેન્દ્ર મોદીને પગે લાગતા થોડો ઘણો વિવાદવાળો ટર્નિંગ જોવા મળ્યો છે. પ્રશાંત કિશોરે નીતિશ કુમારને આડે હાથે પણ લીધા છે, કારણ કે એક બાજુ મીડિયા કહી રહ્યું છે કે મોદી સરકાર કોઈકના ઈશારાથી ચાલતી હોય તો તે નીતિશ કુમાર છે, અને એ જ નીતિશ કુમાર નરેન્દ્ર મોદીને પગે લાગતા થોડો ઘણો વિવાદ જોવા મળ્યો છે. મિત્રો, આ એક ચર્ચિત મુદ્દો એ છે કે એનડીએની એક બેઠક હતી અને બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર મોદીજીને પગે લાગ્યા. મીડિયાવાળા કહી રહ્યા છે કે મોદી સરકારની કમાન નીતિશ કુમારના હાથમાં છે. તેના બદલામાં તેઓ બિહાર માટે શું માંગ્યું ખબર છે? 2025 પછી પણ મુખ્યમંત્રી બનવાની માંગ કરી છે. મિત્રો, આને લઈને જ પ્રશાંત કુમારે નીતિશ કુમારને આડે હાથે લીધા હોય તેવી માહિતી સામે આવી છે. કારણ એક બાજુ કહેવામાં આવી રહ્યું છે કે કમાન તેઓના હાથમાં છે, તો એક બાજુ બિહારના મુખ્યમંત્રી એઝ ઇટ ઇઝ રહેવાની માંગ. આ બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક અનેક લોકોના મન દુઃખ, અનેક લોકોની કહેવાય ને કે નીચું જોવાનો વારો આવે તેવી એક માહિતી સામે આવી રહી છે.